તો ગાંધીનગરમાં ગુજકો મહાસોલની વાર્ષિક સામાન્ય સભા મળી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કૃષિમંત્રી સહિત દિલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહ્યા અને ગુજકો મહાસોલ દ્વારા સભાસદોને 20% ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ બાબતે દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે કે ભારતને દબાવવા માટે પાડોશીઓએ પ્રયાસો અનેક કર્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પનું ડ્યુટી વધારવાનું તો માત્ર એક બહાનું છે, પરંતુ ભારત સ્વદેશી વિમાનોથી પાકિસ્તાનને વળતો જવાબ આપી દીધો છે। અમેરિકા અને ચીને આપેલા વિમાનો પાકિસ્તાનને કામે નથી આવ્યા અને પાકિસ્તાનને આપેલા વિમાનોથી અમેરિકાની નામના હલકી થઈ છે તેવું નિવેદન દિલીપ સંઘાણીએ આપ્યું। ભારતને દબાવવા માટે આર્થિક રીતે, રાજકીય રીતે, સીમાડાઓથી આજુબાજુના પાડોશી દેશોએ હંમેશા પ્રયાસો કર્યા છે। ભારતની જનતાના મક્કમતાથી બધા સામનાઓ કર્યા છે। થોડા વર્ષો પહેલા ચાઇનાએ આર્થિક હુમલાઓ કરીને, ડમ્પ કરીને, એની વસ્તુઓ બનાવીને આપણને આર્થિક નબળા પાડવા પ્રયાસ કર્યો। ત્યારે પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્વદેશીની વાત કરી। મિત્રો, આપણે સામાન્ય રીતે ટ્રમ્પ દ્વારા કહેવાય છે કે તમે ઓઇલ, ક્રૂડ વગેરે રશિયાથી ખરીદો એટલે અમે ટ્રમ્પ ડ્યુટી નથી। મારું માનવું સ્પષ્ટ કે એક બહાનું છે, બોલી શકતા નથી, નહીંતર અમેરિકાની ઇમેજ તૂટી જાય। પાકિસ્તાનના છેલ્લા યુદ્ધ દરમિયાન ચાઇના અને અમેરિકાએ જે વિમાનો મજબૂત આપ્યા હતા, મેકિંગ ઇન્ડિયાના ડિફેન્સના સાધનોથી એને તોડી પાડ્યા। એના કારણે અમેરિકાની ઇમેજ તૂટી છે। તો જાહેર થાય તો અમેરિકાનું ડિફેન્સ ડિપાર્ટમેન્ટ આજે દુનિયામાં વેપાર કરે તૂટી જાય, એટલે એ પાનું અંદર રાખીને બહારથી રશિયાથી ખરીદો એમ કરીને ટ્રમ્પની ડ્યુટી નાખવા માંગે છે। ભારત ક્યારેય ઝૂક્યું નથી, ઝૂકવાનું નથી।